નમસ્તે બાળ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજ પાઠ 7 ખાના ખજાના પેજ નંબર 38 પાઠ 7 પાઠ્યપુસ્તકમાં પાઠ 7 પેજ નંબર 38 પાઠ 7 ખાના ખજાના. ખોલો બધા, ખોલ્યું બધાએ પાઠ 7. સરસ, ચાલો હવે તમને એમાં શેનું ચિત્ર દેખાય છે જોવો જોઈએ. તમે ખાના ખજાના પાઠમાં તમને શેનું ચિત્ર દેખાય છે? રસોડું, ગુજરાતીમાં રસોડું, હિન્દીમાં રસોઈ ઘર. રસોઈ ઘર જેવું ચિત્ર દેખાય છે તમને. મમ્મી રોટલી બનાવે છે, બા પુસ્તક વાંચે છે અને એક છોકરો જમી રહ્યો છે. મમ્મી રસોઈ રોટલી, પછી બાજુમાં કુકરમાં ચૂલા ઉપર ગેસ ઉપર કુકરમાં શાક અથવા જે બનતું હોય તવામાં રોટલી થાય છે. બરાબર, એવું ચિત્ર તમને દેખાય છે ને? તો સરસ, ચાલો હવે આપણે પાઠનું વર્ણન એટલે કે આ પાઠનો પ્રકાર કેવો છે તો કે ચિત્રપાઠ છે. જો ઉપર લખેલું જ છે. પાઠનો પ્રકાર કેવો છે? ચિત્રપાઠ. ચિત્ર ઉપરથી વાક્યો હું બનાવું છું, બોલું છું, તમારે ખાલી સાંભળવાના છે. તો ચાલો, यह रसोई घर का चित्र है. चित्र में माता रसोई बना रही है. गैस के एक चूल्हे पर कुकर और दूसरे चूल्हे पर तवा रखा है. तवे में रोटी है. जो तवाમાં રોટલી પણ દેખાય છે. ચોખ્ખું દેખાતું નથી તમને, પણ સરખું નહીં દેખાય કેમ કે ક્લિયર ચિત્ર ન હોય એટલા માટે. માતા રોટી બેલ રહી એટલે કે મમ્મી રોટલી વણે છે. પાસ में पानी का मटका पड़ा है એટલે કે બાજુમાં જો પાણીનું મટકું દેખાય છે ને. કહાડી में આટા પડા है એટલે કાથરોટ, કહાડી એટલે કે કાથરોટમાં આટા એટલે કે લોટ પડ્યો છે. થાલી में सेकी हुई रोटी पड़ी है એટલે કે થાળીમાં બનાવેલી શેકેલી કે બની ગયેલી રોટલી પડેલી છે. नजदीक में बैठा हुआ लड़का खाना खा रहा है એટલે કે બાજુમાં છોકરો બેઠેલો છે, એ જમી રહ્યો છે. दादी माँ के हाथ में किताब है એટલે કે દાદીના હાથમાં પુસ્તક છે. टोकरी में वह कुछ पढ़ रही है એટલે કે દાદી કંઈક વાંચે છે. टोकरी में एक और सब्जी पड़ी है. दूसरे खाने में डब्बे એટલે કે બીજા ખાવાના ડબ્બા છે. टोकरी में एक और सब्जी भी पड़ी है એટલે કે જો ઉપર સબ્જી પણ છે, જો ટોકરી ઉપર દેખાય છે ને ચિત્રમાં. दूसरे खाने के डब्बे है. दूसरी अलमारी के डब्बे में अचार, तेल, दाल और मिर्च मसाले है. थाली, कप, गिलास, केतली आदि भी दिखाई दे रहे એટલે કેતલી એટલે કે કીટલી એટલે કે થાળી, વાટકા અને બધું ઓમાં દેખાય. ઘોડો એટલે કે ડબ્બા એટલે ઓલું છે ને એમાં દેખાય છે. अलमारी એટલે કે કબાટ જેવું. રસોઈ ઘર કી એક ખિડકી, રસોઈ ઘરમાં એક ખિડકી એટલે કે એક બારી દેખાય છે. જો દેખાય છે ને બારી. उसमें से बादल दिखाई दे रहे એટલે કે એમાંથી વાદળાઓ દેખાય છે. બરાબર, સરસ. ચાલો હવે એનું વર્ણન મેં ચિત્રપાઠ કરી દીધું. ખાના ખજાનાનું વર્ણન મેં આ કર્યું છે. હવે બાજુમાં તમને અભ્યાસ, નીચે અભ્યાસ આપેલો છે તો ચાલો જોઈ લઈએ. प्रश्न नंबर 1, चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए. पहलू, माता रसोई घर में क्या कर रही है? तो कि माता रसोई घर में रसोई बना रही है. बीजू, दादी माँ क्या कर रही है? तो कि दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. तीजू, लड़का क्या कर रहा है? तो कि लड़का खाना खा रहा है.
बराबर। पहलो प्रश्न शू तो माता रसोई घर में क्या कर रही है, तो कि माता रसोई घर में रसोई बना रही है। बीजू शू तो दादी माँ क्या कर रही है, तो कि दादी माँ पुस्तक लेकर कुछ पढ़ रही है। लड़का क्या कर रहा है, तो कि लड़का खाना खा रहा है। हवे चलो बाजूना पेज नंबर पर जोवो प्रश्न नंबर 4। तो के प्रश्न नंबर 4 शू है, तो के रसोई घर में कौन कौन से बर्तन है, तो के रसोई घर में मटका, थालिया, डिब्बा, चम्मच, डलिया, जार, कुकर, गिलास और केतली आदि बर्तन है। प्रश्न नंबर 5 टोकरी में कौन कौन सी सब्जियां और कौन कौन से फल है। એટલે કે ટોકરીમાં શું શું દેખાતું હતું આપને ચિત્રમાં, તો કે ટોકરી में आलू, लौकी, भिंडी, फूलगोभी आदि सब्जी और अंगूर, सेब आदि फल है। छठू खिड़की से बाहर क्या दिखाई दे रहा है, तो कि खिड़की के बाहर बादल दिखाई दे रहे हैं। આપણે સમજ મેં તમને વર્ણન કર્યું એમાં એવું હતું ને કે ખિડકીમાંથી શું દેખાય છે, વાદળ दिखाई दे रहे हैं, बादल दिखाई दे रहे हैं। अलमारी के डिब्बे में क्या क्या है, तो कि अलमारी के डिब्बे में अचार, तेल, दाल और मिर्च मसाले है। 8वां आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है। हमारे रसोई घर में स्टेन्डिंग किचन का प्लेटफॉर्म है, એટલે કે સ્ટેન્ડ વાળું કિચન છે, પ્લેટફોર્મ હોય આપણે હોય ને। पानी का नल, छलकी और एक्वागार्ड है, એટલે કે પાણીનું एक्वागार्ड फिल्टर છે એમ, जो इस रसोई घर में नहीं है। पाણીનો નળ પણ નથી, પ્લેટફોર્મ પણ નથી, છલની પણ નથી, છલની એટલે કે ચીમની, અને एक्वागार्ड એટલે કે પાણીનું ફિલ્ટર પણ નથી। प्रश्न नंबर 9 माता कहाँ बैठी है, तो कि माता गैस के चूल्हे के पास बैठी है। हवे प्रश्न नंबर 2 क्या पसंद है क्या नहीं, योग्य खाने में राइट का निशान कीजिए। हवे पहलू चित्र तमने पहलू बॉक्स में शू आप्युं है, चित्र का नाम, पछी बाजूनामां शू कीधुं, नाम लिखो। पछी पहेलामां शू कीधुं छे, चित्र, એટલે કે આ चित्र આપેલું છે, બીજામાં નામ લીખો। શું છે આનું નામ, તો કે કારેલા। પછી આમાં શું કહે છે, મજે से खाएंगे એટલે તમને ભાવે છે, તો કે ના। खाना पड़ेगा, तो के रोंग, ना। बिल्कुल नहीं नहीं आएगे એટલે ન આવતું હોય એમ, બરાબર। ખાવાની ચીજમાં આવતું હોય એ જ, બરાબર। તો હવે આમાં શું આવશે, તો કે કારેલા, નામ લખી નાખવાનું તમારે। પછી બીજું શું કીધું છે, શેનું ચિત્ર છે, તો કે સેબ, તો કે સેબ લખવાનું, બરાબર। પછી બીજું ચિત્ર છે, બાજુમાં શું કીધું, મજે સે ખાएंगे, તો કે હા સફરજન ખાવામાં તો મજા જ આવે ને, તો કે રાઈટ। ખાના પડેગા, તો કે ના એ તો ખાવું હોય તો ખાવાનું, નકર નહીં ખાવાનું એમ। પછી બાજુમાં બિલકુલમાં એ કંઈ ખાનામાં કાંઈ આવશે જ નહીં, બરાબર। સરસ, ચાલો હવે ત્યારબાદ શું આપેલું છે, આમ, તો કે નામમાં શું લખશો તમે, આમ। પછી બાજુમાં ખાના પડેગા, તો કે ઓલું તો શાક હોય એ તો ધરાર ના કે ખાવું ન પડે એમ। પછી બિલકુલ નહીં ખાएंगे એટલે કે ના એને કાંઈ આવે જ નહીં। પછી જલેબી,
શું બતાવેલું છે? જલેબી. તો હિન્દીમાં નામ લખવાનું જલેબી. તો કે મજે સે ખાએંગે? તો કે હા સાચું. બાકી એકેયમાં કાંઈ આવશે નહીં. પછી છે નીચે શું બતાવેલું? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ. તો કે હા મજે સે ખાએંગે? તો કે હા રાઈટ. ખાના પડેગા? તો કે એમાં કાંઈ આવશે જ નહીં. ને બિલકુલમાં પણ કાંઈ આવશે જ નહીં. બરાબર સમજાણું કેવી રીતે હતું એ? સરસ. ચાલો તો હવે આપણે અહીંયા સુધી રાખીશું. હોમવર્કમાં તમારે શું કરવાનું છે? પાઠ જે ચિત્ર આપેલું છે ને એ ચિત્રનું તમને આવડે એવું વર્ણન તમારે કરવાનું છે. પેજ નંબર 38 પર આપેલું એ જે ચિત્ર આપેલું છે પાઠ 7 ચિત્રપાઠ, ચિત્રનું વર્ણન તમારે કરવાનું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.